રાજકોટ અગ્નિકાંડ આજથી બરાબર એક મહિના પહેલા એટલે કે 25 મે 2024ના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગજની થાય છે અને 27 નિર્દોષ લોકો છે તે બળીને ભડકું થઈ જાય છે। આ સમગ્ર ઘટનામાં હાલ વિપક્ષ છે તેણે રાજકોટ બંધનું એલાન પાડ્યું છે અને આજે રાજકોટ બંધનું એલાનમાં તેમણે સમગ્ર રાજકોટવાસીઓને જોડવાનો પ્રયાસ કર્યો છે। માંગ એક જ છે કે તટસ્થ તપાસ થાય અને જે મોટા માથા છે આ સમગ્ર અગ્નિકાંડ સાથે સંકળાયેલા તેમને પકડવામાં આવે। ત્યારે આ વિડીયોમાં આપને જણાવીએ કે કઈ પ્રકારે રાજકોટ અગ્નિકાંડની આખી ઘટના ઘટી હતી અને તેની ટાઈમલાઈન શું રહી છે। 25 મે 2024ના રોજ ગેમ ઝોનમાં આગજનીનો બનાવ બને છે। ઘટનાની રાત્રે જ સિવિલ હોસ્પિટલમાં 27 મૃતદેહ લાવવામાં આવ્યા। ઘટનાના બીજા દિવસે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સહિતના નેતાઓ રાજકોટ પહોંચ્યા। અગ્નિકાંડની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી અને સમગ્ર અગ્નિકાંડને લઈને એફઆઈઆર દાખલ થઈ, જેમાં 6 આરોપીઓના નામ સાથેની એફઆઈઆર દાખલ કરવામાં આવી। 2 દિવસની અંદર તમામ આરોપીઓની ધરપકડ પણ કરાઈ। મૃતદેહની સ્થિતિ ખરાબ હોવાથી તમામના ડીએનએ થયા। તમામ મૃતદેહના ડીએનએ મેચ કરતા અંદાજે 72 કલાક જેટલો સમય થયો। આ દરમિયાન આરોપી પ્રકાશચંદ હિરણનું નામ પણ અગ્નિકાંડમાં જ મોત થયાની પુષ્ટિ થઈ અને આ ડીએનએ મેચ થયા। હાઈકોર્ટે સંજ્ઞાન લેતા તંત્રની ઝાટકણી કાઢી અને કોર્ટે મનપા કમિશનરને સમગ્ર મામલે જવાબદાર ગણાવ્યા। એસઆઈટીએ પૂછપરછમાં આઈએએસ, આઈપીએસ સહિત કલેક્ટર, મનપા કમિશનરની પણ પૂછપરછ કરી। મોટી કાર્યવાહી કરતા આરએમસીના 4 અધિકારીઓની ધરપકડ કરાઈ અને આ અધિકારીઓમાં મનસુખ સાગઠિયા, મુકેશ મકવાણા, ગૌતમ જોશી અને રોહિતનો સમાવેશ થાય છે। તપાસમાં મનસુખ સાગઠિયા પાસે આવક કરતાં વધુ સંપત્તિનો ખુલાસો થયો અને ઘટનાના 28 દિવસ બાદ એસઆઈટીનો રિપોર્ટ સોંપવામાં આવ્યો। એસઆઈટી રિપોર્ટમાં તારણ આવ્યું કે અગ્નિકાંડમાં મોત માટે મનપા, પોલીસ વિભાગ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ જવાબદાર છે। એસઆઈટીએ જે વિભાગના અધિકારીઓને જવાબદાર ગણાવ્યા છે, આ ઉપરાંત કોંગ્રેસ વિપક્ષ જે છે તે કહી રહ્યું છે કે જે મોટા માથાઓ છે, જે મોટા મગરમચ્છ છે તે હજુ પણ આ સમગ્ર અગ્નિકાંડમાં જે સંકળાયેલા રહ્યા છે તે હજુ પણ બાકાત છે અને બહાર ખુલ્લેઆમ ફરે છે અને તેમને પકડવાની જવાબદારી સરકારની છે અને તેના માટે જ વિપક્ષ દ્વારા રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે। સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો। સાથે જ તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો ગુજરાત તક। નમસ્કાર।